નમસ્તે દર્શક મિત્રો, એસએમબી વિભાગ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અબેતે જાની મકવાના। તથા કરતા પહેલા નજર કરી સાથે મુખ્ય સમાચાર પર। ખાણ ખનીજના લાંચિયા નરેશ જાની તથા અન્ય બે અધિકારીઓએ સરકારને 1,17,02,673 નું નુકસાન કર્યું હોવાની ફરિયાદ એસીબીમાં વધુ એક ફરિયાદ નોંધાઈ। ભરૂચમાં સ્વયં સૈનિક દળ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ। સ્પામાં મૂકવામાં આવતી ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ અને ફોટા દૂર કરવાની પણ કરાઈ માંગ। ભરૂચ તાલુકા પંચાયતની કાવી સીટ 2 પર નો ભાજપનો ઉમેદવાર પરાજિત થતા પિતા સાથે ખુલ્લી તલવારે નીકળતા આખરે ગુનો દાખલ, પોલીસે એફઆઈઆર દાખલ કરી। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 9 માં એક રિક્ષા ચાલક ભાજપનો નગરસેવક બન્યો। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ખાણ ખનીજના લાંચિયા નરેશ જાની તથા અન્ય બે અધિકારીઓએ સરકારને 1,17,02,673 નું નુકસાન કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। ભરૂચ જિલ્લાના અંગારેશ્વર ગામ ખાતેનો નવો સર્વે નંબર 11 પર પરમિટ ધારકને 50,000 મેટ્રિક ટન સાદી રેતી ખનીજ ખાણકામ માટે 120 દિવસથી પરમિશન મળી હતી, જેમાં 20/2/2023ના રોજ નાયબ કલેક્ટર શ્રીનાઓના અધ્યક્ષપણા હેઠળ મામલતદાર શ્રી ભરૂચ ગ્રામ્ય તથા ભરૂચ શહેરનાઓની એક ટીમે બનાવીને પરમિટવાળી જગ્યા ઉપર સ્થળ તપાસ રેડ કરતા પરમિટવાળી જગ્યાના અક્ષારેખાંશ અને જ્યાં ખરેખર ખાણકામ ચાલુ છે ત્યાં જગ્યા ઉપર મોટા પ્રમાણમાં ખનન હતું। બિનઅધિકૃત રીતે ખોદકામ કરવામાં આવ્યું હોવા છતાં આ કામના આરોપી નરેશ માવજી જાની કે જેઓ પરમિટ ધારક દ્વારા ખનીજનું ખનન, વહન તથા સંગ્રહની વિગતો તથા જપ્ત કરેલા વાહનો, ખનીજ વગેરે બાબતની તમામ હકીકતો અંગે પોતે જાતે કે તેઓની કચેરીના જાણકાર કર્મચારી દ્વારા ખરાઈ કરાવ્યા વિના અંગારેશ્વર ગામના તલાટી ક્રમ મંત્રીના સરપંચશ્રીઓ દ્વારા કરેલ પંચ કેસની આધારભૂત માહિતી જેનો હવાલો આપી સરકારી પરિપત્રો, જોગવાઈઓ તેમજ પરમિટ મંજૂરી હુકમના જણાવેલા શરતોની અવગણના કરી હતી અને છતાં પણ તેને છોડી મૂકવામાં આવ્યા હતા। આમ 48,85,360 નું આર્થિક નુકસાન પહોંચાડેલું હતું। અંગારેશ્વર ગામની જમીન પર પરમિટ ધારક 10,000 મેટ્રિક ટન મંજૂર મળેલ તેના કામે પરમિટ ધારકે રોયલ્ટી બેલેન્સ પૂર્ણ થયેલ હોવાથી અરજી આપેલ તેના આધારે આરોપી 1 નરેશ માવજી જાની ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ 1 ખાણ ખનીજ અને વિભાગની કચેરી ભરૂચનાઓના આદેશ અનુસાર અશ્વિનભાઈ લાલજીભાઈ કોટડિયા વર્ગ 3 ખાણ અને ખનીજ વિભાગની કચેરી ભરૂચ તથા આરોપી 2 ભાવેશ રામજી પરમાર માઇન સુપરવાઇઝર ખાણ અને ખનીજ વિભાગની કચેરી ભરૂચનાઓએ કરેલ સ્થળ નિરીક્ષણમાં રોજમ કામની માપણીમાં આંકડા તથા નકશા તૈયાર કરી આખર હુકમ માટે આરોપીને આપતા આરોપીએ પણ પરમિટ ધારકને આર્થિક લાભ કરાવવાના હેતુસર મોટું નુકસાન કરી કૌભાંડ કર્યું હતું। આ મામલે 67,17,313 દંડ થવા પાત્ર હતો, પરંતુ આરોપી 1 થી 3 નાઓ એકબીજાના મેળા પીપળામાં સરકારશ્રીની ઉદ્યોગ અને ખાણ વિભાગના પરિપત્રો, સરકારશ્રીની જોગવાઈઓ, શરતો તથા પદ્ધતિનું ઉલ્લંઘન કરીને પરમિટ ધારકો દ્વારા કરવામાં આવેલા ખનીજ ચોરી, બિનઅધિકૃત રીતે ખાણ કરવામાં આવ્યું હોય જેના કારણે ખનન થયેલ હોવા છતાં કામના આરોપીએ એકબીજાના મેળા પીપળામાં મોટા પાયે કૌભાંડને અંજામ આપ્યો હતો, જેથી રાજ્ય સેવક તરીકેની હોદ્દાનો દુરુપયોગ કરી સરકારશ્રીને સર્વે નંબરની 11માં 49,85,360 તથા 67,17,300
તેડ મળી અંદાજે 1,17,02,673નું નુકસાન કર્યું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ત્રણેય આરોપીઓ પર વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તાલુકા પંચાયત કાવી સીટ 2 પરનો ભાજપનો ઉમેદવાર પરાજિત થતા પિતા સાથે ખુલ્લી તલવારી કરતા ગુનો દાખલ કરાયો છે. ભરૂચ જિલ્લાના જંબુસર કાવી પોલીસ મથકમાં બીટ પોલીસ જમાદાર પોતે ફરિયાદી બની સોશિયલ મીડિયા ઉપર છેલ્લા 3 દિવસથી કાવી પોલીસ મથકની હદમાં 2 ઈસમો પોતાના હાથમાં ખુલ્લી તલવારો સાથે ભયનો માહોલ ફેલાવી રહ્યા હોય તેવા પ્રકરણમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં કાવી સીટ 2 પર પરાજિત થયેલા શકીલ ખાલિદ અહેમદ મલેક તથા તેના પિતા ખાલિદ અહેમદ મલેક હોય અને તેઓ ચૂંટણીમાં હારી જતા ગામમાં પિતા પુત્ર ભયનો માહોલ ઊભો કરવા ખુલ્લી તલવાર સાથે જાહેર માર્ગો ઉપર નીકળ્યા હોય તેવા ફોટા અને વિડીયો વાયરલ થતા મીડિયાના અહેવાલ બાદ 3 દિવસે મીડિયાના ચકડોળે ચઢેલા વાયરલ ફોટા વિડીયો મુદ્દે પિતા ખાલિદ મલેક અને ભાજપના ખેસ સાથે પરાજિત ઉમેદવાર તેમનો દીકરો શકીલ મલેક સામે જીપી એક્ટ 135/3 તથા બીએનએસની કલમ 223 ગામમાં ભયનો માહોલ ઊભો કરવા હેઠળ ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી સાથે પાણી પુરવઠો પણ બંધ કર્યો હોય તેને રાબેતા મુજબ પણ પોલીસે કરાવ્યો હોય અને ગામમાં કોઈએ કોઈથી ડરવાની જરૂર નથી તેવી અપીલ પણ પોલીસ મથકના પીઆઈ KM ચૌધરીએ કરી છે. આજે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર લોકશાહી જ્યારે ખતમ થવા જઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાના જે જંબુસર તાલુકામાં આવેલ કાવી 2 બેઠક જે છે આ કાવી તાલુકા પંચાયતની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા સોહેલભાઈ મલેક જ્યારે વિજેતા થયા છે, સામે ભારતીય જનતા પાર્ટીના જે હરીફ ઉમેદવાર હતા તેઓ હારી ગયા છે આ ઇલેક્શન. ત્યારે એમને ખુલ્લેઆમ જ્યારે તલવાર કાઢી અને તલવારો કાઢી અને એમને વિડીયો અને પોસ્ટ વાયરલ કરી ને ખુલ્લામાં ધમકી આપી, ગ્રામજનોને જનતાને ધમકી આપી કે અમે તમારા ગામનું પાણી બંધ કરી દઈશું. આજની તારીખની અંદર એ પાણી પણ એમને બંધ કરી દીધું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર આવી જે ગુંડાગર્દી છે એ જનતા ક્યાં સુધી સહન કરશે? ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર બળાત્કાર, લૂંટ, જ્યારે આવી બંદૂકો ખુલ્લેઆમ લઈને ફરવી, તલવારો ખુલ્લેઆમ લઈને ફરવી, આ કેટલું યોગ્ય છે? આ ગુજરાતના આવનારા ભવિષ્ય માટે ખૂબ શરમજનક વાત છે કે આવી રીતે જ્યારે કોઈ પણ પક્ષનો ઉમેદવાર જ્યારે જીતે છે, આમ આદમી પાર્ટીનો આટલો દર સાનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જ્યારે જીત્યા છે ત્યારે એમના ઉમેદવારને કંઈક હેમકેમ પ્રમાણે એમને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવી પ્રકારની આ તાનાશાહી અત્યારે ચાલી રહી છે. ત્યારે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લા SP સાહેબ આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે. આછોદ ગામમાં જળસંચય કામમાં ગોટાળાના આક્ષેપ સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો. આમોદ તાલુકાના આછોદ ગામે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન 2026 જળસંચય જનભાગીદારી 2.0 હેઠળ કાંસને પહોળો અને ઊંડો કરવાની કામગીરી શરૂ થતાં જ વિકાસના નામે ગોટાળાની ગંધ આવવા લાગી હતી. 18/3/2026ના રોજ કાર્યપાલક ઇજનેરની કચેરી મધ્યમ સિંચાઈ યોજના વિભાગ દ્વારા સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો હતો. કુદરતી પ્રવાહને અનુરૂપ 1.2 મીટર પહોળાઈ, આશરે 2 કિમી લંબાઈ અને કુલ 2 લાખ ઘન મીટર માટી ખોદવાની મંજૂરી. નિયમ સ્પષ્ટ. આ માટીનો ઉપયોગ પાળા, સરકારી કામો અને ખેડૂતોના હિતમાં થવો જોઈએ. જો કે મોટું કૌભાંડ થતું હોય તેવા આક્ષેપ થયા હતા. ગ્રામજનોના ગંભીર આક્ષેપથી હુકમમાં દર્શાવેલા સ્થળને બદલે પરમાર સમાજ, સોલંકી સમાજ તથા અન્ય ગોચરની જમીન પર ખોદકામ ચાલી રહ્યું છે. જો આ સત્ય છે તો માત્ર નિયમો ભંગ નહીં પરંતુ ગામની સામૂહિક સંપત્તિને નુકસાન થતું હોવાના આક્ષેપ સાથે લોકો મેદાનમાં ઉતર્યા હતા. ઇકબાલ ઇસ્માઇલ પટેલ STD. હું અબી તાલુકા પંચાયતમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા સભ્ય છું. શું ઘટના બની છે અહીંયા? ઘટના એવી બની છે કે આજે કેટલા ટાઈમથી અહીંયા ખાડીનું કામ ચાલી રહેલું છે અને ખેડૂતોના આમાં કોઈ સંતોષ નથી. આ લોકો કોઈ માપણી આપતા નથી, માપણી પ્રમાણે કામ થતું નથી અને એમને ફાવે ત્યાં ખોદી કરે છે. અમે કોઈ એને ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી કરતા, પણ ખેડૂતો માટે કામ થવું જોઈએ. ખેડૂતો કહે કે ભાઈ આ લાઈન કમ્પ્લીટ છે, ગૌચર માટે જે ઢોરોને પાણી પીવા માટે પાણી મળવું જોઈએ, એ અમારી માંગ છે. તો પ્લીઝ આ સરપંચને કલાકથી કોલ કરું, સરપંચ અહીંયા આવતા નથી. તલાટી આવે તોય અમને કોઈ વાંધો નહીં, તલાટી આવી જાય. આપણે કોઈની પર કોઈ આક્ષેપ ન કરે કે અમે ભ્રષ્ટાચાર. ભાઈ ગામના ખેડૂતો માટે ફાયદો થવો જોઈએ ને આપણે આ ગામના ખેડૂતો માટે કે ત્યાં એવું કે ભાઈ કમ્પ્લીટ લાઈન છે ત્યાં આગળ ખોદાવા અમે અલ્લાહના ગૌથી રાજી છે ને એ પ્રમાણે દરેક ગામના ખેડૂતને ફાયદો મળવો જોઈએ. 13 નંબરની ખાડીનું ખોદાણ જે થઈ રહેલું છે
ખાડીનું ખોદાણથી અમને કોઈ વાંધો નથી, પરંતુ જે એની હાથે 14 નંબરનું ખોદાણ છે તેની અંદર જીવન નિર્વાહ માટે આદિવાસીને દલિતોને જે સરકારે બબે એકર જમીન જે આપેલી છે, અમને હું ખબર કે તેની અંદરથી ખોદકામ ના થતું હોય. અમારી માંગ એક છે કે ગામ રૂબરૂ તમે માપણી સીટ કરો, સરકારમાંથી બોલાવો, જીએલઆર વાળાને બોલાવો, માપણી સીટ જઈ તકીને ના થાય તઈ તકીને અમે ખોદકામ કરવા દઈએ નહીં તમને. અમારી માંગ એક જ છે. કેટલી બાજુથી ખોદકામ થાય છે? લગભગ મારા અંદાજથી તો 3 કિલોમીટર લગીનું આડેધડ ખોદકામ કરેલું છે. તે છતાં વારંવાર તલાટીને ફોન કરવાનો, સરપંચને ફોન કરવાનો, તે ફોન પર ખાલી મેસેજ આપી દે છે કે ભાઈ કામ બંધ થઈ જશે, તમે ફિકર ના કરો. તો અમારે ખેડૂતોને તડકે બેસી રહેવાનું, અહીંયા અમારે વાત જોવાની એ લોકોની. અમને આની અંદર થોડોક શક લાગે છે કે આ મોટા પાયે કૌભાંડ થઈ રહ્યું છે. એ ખુલ્લું પડવું જોઈએ. જો એ કદાચ દૂધ ને પાણીનું પાણી થતું હોય તો અમને કોઈ વાંધો નથી. ડીપ તૂટી ગયેલો છે, રસ્તા ખરાબ થઈ ગયેલા છે, કે જે અમારી લગભગ 1200 એકર જમીન કે જે કાયમ અમારા જવામાં આવવા માટે રસ્તો છે, એ ડીપ તૂટી જવાથી આ લોકોએ ખોદકામ અહીંયા ચાલુ કરી દીધેલું છે. મેન પ્રોબ્લેમ એ છે તો કાલે રેલ ચડશે, કાલે રસ્તા નહીં બને તો અમે જઈશું કઈ નહીં. ને વારંવાર કોન્ટ્રાક્ટર જે છે વારંવાર પોલીસની ધમકી આપે છે, પોલીસની ગાડીઓ આગળ મોકલે છે ને અમને ખેડૂતોને દબાવવાની કોશિશ કરે છે. આ યોગ્ય નથી. આ ખોદકામ કઈ યોજના હેઠળ ચાલે છે? સુજલામ સુફલામ યોજના હેઠળ. હવે એ લોકોના નકશા પર ઢાઢર નદી છે, પણ અમારી પાસે એ સરકાર નકશો ખોલે તો રૂપા ને વેલમ ખાડી બે બોલે છે. ભલે એ ગમે તેટલી બોલતી હોય, એ માપણી કરીને ખોડે તો અમને કોઈ વાંધો નથી, પણ જે પહોળાઈ એની થવી જોઈએ, જે એની ઊંડાઈ થવી જોઈએ, એ કોઈ યોગ્ય નથી. આડેધડ માટી ખોદે છે, આડેધડ. આ ઢોળ પડશે, તમે જોઈ લો, કેમેરો મારીને તમે જોઈ લો કે કેવી માટી કોંખે છે ને કેવું જણે નીકળે પાણી ખોડીને બીજી જગ્યાએ જતા રહે છે. આ કઈ યોગ્ય થોડું છે? આ માટી ખોદાણ કરીને ક્યાં નાખે છે? આ સાર માટી, આ જે ખોદકામ થઈ રહેલું છે તે સાર માટી છે. કરોડોનો ખોલટેક બને છે, તે છતાંય સરકાર આંખ વિચામણા કરીને આડેધડ સાર માટી ખોદાવીને નાખે છે કે અહીંયાથી ઠેઠ મલેથી ડેઢ લગી આ માટી જઈ રહેલી છે. સાર માટી કે જે કરોડોનું આપણે રોડ બને છે, કે જે આ માટી પાસ કોઈ હાલત એની અંદર પાસ થયેલી નથી. આ માટી કોઈ જગ્યા લેબોરેટરીમાં ગયેલી માટી આ પાસ થયેલી નથી. જૂના તવરા મંગલમઠ ખાતે વૈશાખ સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે પાવન સલીલા મા નર્મદા નદીના કિનારે આવેલા મંગલમઠ કબીર આશ્રમ ખાતે દર મહિનાની પૂનમોની ઉજવણી કરવામાં આવતી હોય છે. વૈશાખ સુદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. સાથે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચ સુકલતીર્થ જિલ્લા પંચાયત 28 પરના ભાજપના ઉમેદવાર જયરાજસિંહ નરેન્દ્રસિંહ પરમાર કે જેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુકલતીર્થ 28 જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભવ્ય વિજય થતા તેઓનું પણ સમસ્ત મંગલમઠ કબીર પરિવાર દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ મહાઆરતી, મહાપૂજન અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભરૂચના પશ્ચિમ વિસ્તારના વોર્ડ 9માં એક રિક્ષા ચાલક ભાજપનો નગરસેવક બન્યો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પોપટી ખાડી વિસ્તારમાં રહેતા અને વોર્ડ નંબર 9માં તેઓ ભાજપમાંથી નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી હોય. તેઓ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને સામાન્ય પરિવારમાંથી આવતા હોય, પરંતુ તેઓ ચૂંટણીમાં પોતાનો રિક્ષાનો વ્યવસાય ચાલુ રાખી પ્રચાર પ્રસાર કરીને 3691 મતથી વિજેતા થતા તેઓમાં ખુશીનો માહોલ વચ્ચે તેઓએ કહ્યું હતું કે આમ તો ભાજપમાં ટિકિટ માટે ઓળખાણ અને દબાણ લગાવવું પડતું હોય છે, પરંતુ ભાજપે મારી ઉપર જે વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપી હતી, હું આવનાર 5 વર્ષમાં મારા વોર્ડમાં વિકાસના કામો આગળ ધપાવીશ, પરંતુ સાથે સાથે મારા રિક્ષા ચાલકોને રિક્ષા સ્ટેન્ડની જે તકલીફો પણ પડી રહી છે તેને પણ દૂર કરવાના પ્રયાસો કરીશું તેવો સંકલ્પ પણ કર્યો છે. હું અતુલ મિસ્ત્રી, જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનનો મહામંત્રી છું અને વોર્ડ નંબર 9માં જે મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે તેનો હું ખૂબ ખૂબ આભારી છું. અને રિક્ષા ચાલકોને જે કંઈ તકલીફ હશે તો રિક્ષા ચાલકો માટે ખરે પગે ઊભા રહીશું. જય હિન્દ, જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન પ્રમુખ, જિલ્લા પ્રમુખ આબિદ મિર્ઝા. આજે બહુ ગૌરવની વાત છે કે અમારો એક મહામંત્રી અતુલ મિસ્ત્રી ભારતીય જનતા પાર્ટીમાંથી 9 નંબર વોર્ડમાંથી ચૂંટાઈને આવ્યો છે. અમારા ઘણા સમયથી ભરૂચ નગરપાલિકા જોડે આર્થિક અમારો મુઠભેડ રહી છે, રોડ રસ્તા માટે, સ્ટેન્ડ બાબતમાં. ભૂતકાળમાં અમને 30 સ્ટેન્ડ ભરૂચ જિલ્લામાં અમને મળી ગયા છે. ભરૂચ શહેર માટે
અને આવનારા દિવસમાં ભરૂચની અમુક જગ્યા રહી ગઈ છે જે સ્ટેન્ડ ફાળવણી નથી કરી, એ બી આજે અતુલ મિસ્ત્રી અમારા મહામંત્રી આવી ગયા છે, એ બી અમારી રજૂઆતો રાખશે અને ટૂંક સમયમાં ભરૂચ શહેરમાં જે રહી ગયેલા સ્ટેન્ડ છે એ બી મળશે. અને જે રિક્ષા ચાલકો માટે પહેલા બી લડતા અને આજે બી લડશે, રોડ રસ્તા માટે, એમની સમસ્યા માટે, એવી અમે રિક્ષા ચાલકો એમથી અપેક્ષા રાખી છે. ભરૂચ સ્વયં સૈનિક દળ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. बुद्ध की करुणा हो, बुद्ध धम्म की क्या पहचान, बुद्ध धम्म की क्या पहचान, तथागत बुद्ध की करुणा हो, तथागत बुद्ध की करुणा हो. ભરૂચ સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. તેમાં આક્ષેપ કરાયો છે ગુજરાત સરકાર દ્વારા છાપવામાં આવેલા સરકારી કેલેન્ડરોમાં બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવેલ નથી. આથી બુદ્ધ પૂર્ણિમાની કાયમી રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં જુદા જુદા શહેરોમાં ચાલતા સ્પા સેન્ટરોમાં તથા ભગવાન ગૌતમ બુદ્ધના ફોટા મૂકવામાં આવે છે, જેનાથી ધાર્મિક લાગણીઓ દુર્ભાય તેવું કૃત્ય થાય છે. આથી સ્પા સેન્ટરો પરથી ગૌતમ બુદ્ધના ફોટા હટાવવાની પણ માંગ કરવામાં આવી છે. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ જિજ્ઞાસા. આપણે આજે ત્રિવિધ બુદ્ધ પૂર્ણિમા છે અને તે નિમિત્તે સ્વયં સૈનિક દળ દ્વારા રેલી કરી અને સરકારશ્રીને આવેદન કરવામાં આવે છે કે આજે જેમ બધા તહેવારોની રજાઓ જાહેર કરવામાં આવે છે તેમ આજે બુદ્ધ પૂર્ણિમા છે તો સરકારી કેલેન્ડરમાં બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવે એવી મારી નમ્ર અપીલ છે. અને બીજું કે જે સ્પા સેન્ટરો ચાલે છે દરેક જગ્યાએ તે સ્પા સેન્ટર ઉપરથી તથાગત બુદ્ધના સ્ટેચ્યુ હટાવવામાં આવે અને એમના ફોટો, એમનું નામ જે કઈ છે તે હટાવવામાં આવે, કેમ કે એ અસામાજિક તત્વો દ્વારા એનો ખોટી રીતે દુરુપયોગ થાય છે તે દૂર કરી અને આ કાર્યને વહેલી તકે પૂર્ણ કરે. અને ભરૂચ શ્રી લીંબચ માતાજીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. લીંબચિયા સમાજના આ પ્રાચીન મંદિરનું નવનિર્માણ પૂર્ણ થતા વૈદિક મંત્રોચ્ચાર, હવન અને ધાર્મિક વિધિ પૂજા કરવામાં આવી હતી. શ્રી લીંબચ માતાજીની પવિત્ર મૂર્તિની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું અને માતાજીના જયઘોષ સાથે વાતાવરણ ધાર્મિક બની ગયું હતું. આ પવિત્ર પ્રસંગે લીંબચિયા સમાજના મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મહોત્સવ દરમિયાન ભક્તો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજના વિકાસને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં એક વિશાળ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં સમાજના લોકો ભવિષ્યમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજી શકે. આ રીતે ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સમાજમાં આનંદ અને ભક્તિનો માહોલ સર્જાયો હતો. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ખાણ ખનીજના લાઠિયા નરેશ જાની તથા અન્ય 2 અધિકારીઓએ સરકારને 1,17,02,673 નું નુકસાન કર્યું હોવાની ફરિયાદ એસીબીમાં વધુ એક ફરિયાદ નોંધાઈ. ભરૂચમાં સ્વયં સૈનિક દળ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ. સ્પામાં મૂકવામાં આવતી ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ અને ફોટા દૂર કરવાની પણ કરાઈ માંગ. ભરૂચ તાલુકા પંચાયતની કાવી સીટ 2 પર નો ભાજપનો ઉમેદવાર પરાજિત થતા પિતા સાથે ખુલ્લી તલવારે નીકળતા આખરે ગુનો દાખલ, પોલીસે FIR દાખલ કરી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 9 માં એક રિક્ષા ચાલક ભાજપનો નગરસેવક બન્યો.
અત્યાર સુધી આ સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.